તો ગરમીનો મોસમ છે એક બહાનું આને બનાવવા માટે, પણ માર્કેટમાં સાકરટેટી આવવાનું ચાલુ થાય એટલે સાકરટેટી મિલ્કશેક બનાવીને પીવાની ખૂબ જ મજા પડી જાય. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ સાકરટેટી મિલ્કશેક. તો સાકરટેટી મિલ્કશેક બનાવવા માટે ભરતી સાકરટેટી લીધી છે. તેને છરીની મદદથી આ રીતના ઉપરના છિલકા કાઢી લેશું, જેથી સાકરટેટી મિલ્કશેક બનાવતી વખતે સાકરટેટીના છિલકાનો સ્વાદ મિલ્કશેકમાં ના આવે. તો આ જ રીતે સાકરટેટીમાંથી બધા છિલકા અને બિયા કાઢીને રેડી કરી લીધી છે. હવે સાકરટેટીના નાના ટુકડા કરવાના છે. તેના માટે છરીની મદદથી આ રીતના પેલા ઊભા કટ લગાવશું. ઊભા કટ લાગી જાય ત્યારબાદ સાકરટેટીને આ રીતના ફેરવી લેશું અને છરીની મદદથી કટ લગાવી લેશું અને સાકરટેટીના આ રીતના નાના ટુકડા કરી લેશું. ત્યારબાદ મિલ્કશેક બનાવવા સાકરટેટીના બધા ટુકડાને મિક્સરમાં એડ કરી દેશું અને તેમાં 2 ચમચી એક ખાંડ ઉમેરશું. ત્યારબાદ 1 ગ્લાસ જેટલું દૂધ લેશું. જે અમે આ નાની સાઈઝનો ગ્લાસ ભરીને દૂધ લીધો છે તેને મિક્સરમાં એડ કરી દેશું. 5 થી 6 ટુકડા બરફના એડ કરી મિક્સરમાં આપણે ફેરવી લેશું. ચટાકેદાર સાકરટેટી મિલ્કશેક રેડી થઈ ગયું છે. આ મિલ્કશેકને તમે બનાવીને પીશો તો મોજીટો તથા બીજા મિલ્કશેકને તો તમે ભૂલી જ જશો.